એક જ અવાજ, પાણી આપો, પાણી આપો. કારણ કે શિયાળો જામી રહ્યો છે, ખેડૂતો રવિ સિઝનના પાક લેવામાં જોતરાયા છે, પણ હવે પાકની માવજત માટે જરૂરી પાણી જ નથી. ક્યાંક કેનાલો ખાલી છે, ક્યાંક ખખડધજ છે, ક્યાંક કેનાલોમાં 10 ફૂટ ઊંચા ઝાડવા ઉગી નીકળ્યા છે. એવામાં કેનાલની સાફ સફાઈના ભાવે તાથી સિઝનથી અળગા રહેવું પડે એવી નોબત આવી ગઈ છે. કૂવા કાંઠે તરસ્યા, કેનાલ છે પણ પાણી નથી, ખાલી કેનાલો પણ ભરેલી આશા. ચોમાસું ગયું ને રવિ સિઝન આવી ગઈ પણ પાણી ના આવ્યું. આ વિસ્તાર એટલે રાજ્યનો છેવાડાનો વિસ્તાર અને તેને એ મુજબ જ છેવાડે રાખવાની નેમ જાણે તંત્રએ લીધી હોય તે રીતે વર્તે છે. છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર લગાવી રહ્યા છે. જો કે આ ખેડૂતો પોકારીને થાક્યા પણ તંત્રના કાને આ વાત નથી અથડાતી. નાના હતા તમે કેન્ડલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા. અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર. અમે પાણી જરી જોયું નહીં કહેવાય, અમને ખબર બી નહોતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કર્યા છે, પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં. સાંભળ્યું, ખાડા જોયા પણ પાણી નહીં. આ ખાડા પણ ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય છે, પણ નપાણિયું તંત્ર તેમાં પાણી નથી છોડતું. લોકોની વાત સાંભળશો તો ખબર પડશે કે આ જ પેઢી નહીં, તેમની આગળની પેઢીના સમયમાં ખાડા ખોદાયા પણ પાણી ન અપાયું. કેનાલો બને છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેવા આશયથી આ ખેડૂતોએ તેમની જમીન પણ આપી દીધી. જોકે હવે તો જમીન ગઈ, વળતર ના મળ્યું ને પાણી માટે રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. અમારા વડીલોએ આ કેનાલનું પાણી આપે એ માટે જમીન આપેલી હતી. જમીનનું વળતર પણ નથી આજ દિન સુધી મળ્યું. અને કેનાલમાં આજની તારીખમાં તમે જુઓ તો એ ઝાડવા ઉગેલા છે. આજે 40 થી 50 વર્ષ થઈ ગયા. અમારા ગામની અંદર કોઈ જાતનો લાભ મળ્યો નથી. સિંચાઈનું પાણી પણ નથી આવ્યું, નર્મદાનું પાણી પણ નથી. છોટા ઉદેપુરના ક્વાંટના ખેડૂતોએ જો પાણી જોઈએ તો કૂવા અને બોર ખોદવા પડે તે પ્રકારની સ્થિતિ છે. અમારો વિસ્તાર છે જે કોરાટનો વિસ્તાર છે કહેવાય સાહેબ. હવે સરકાર એવું કહે છે કે બમણી ખેતી કરો એમ, બરાબર. હવે બમણી ખેતી કેવી રીતે કરવાની? જે ચોમાસાનો પાક છે, બરાબર, એ આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય, બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે, બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કે. જો કે હવે રવિ સિઝન છે, પિયત માટે પાણી આપે તો આ સિઝન સારી જાય તેવી આશાએ આ ખેડૂતો બેઠા છે. નહીતર માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવી પડે તેવી સ્થિતિ છે. અહીંથી અમારે રામી ડેમ છે તે મારે 12 કિલોમીટર અમારા ગામથી દૂર છે, ને ત્યાંથી નર્મદાનું ડેમ છે તે 30 કિલોમીટર દૂર છે. ત્યાંથી આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે, પણ તે બી અમારે મળી શકે એવું નથી. અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે, પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છીએ. અમારે તકલીફ છે પાણીની. એવું નથી કે પાણી નથી. ગામથી 10 કિલોમીટર દૂર રામી જળાશય છે, પણ કેનાલો જ ખખડધજ હાલતમાં હોવાથી પાણી નથી પહોંચાડાતું. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી, પણ કેનાલની મરમ્મત ન થઈ. તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડી વાવ, આથા ડુંગળી, થળગામ, ગડેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાંટ જેવા 7 ગામને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેમાંથી માત્ર 3 ગામ સુધી જ આ પાણી પહોંચે છે અને બાકીના તરસ્યા રહે છે. જો કે તેનું પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. કેનાલ ખૂબ જ જર્જરિત છે. કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી. ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે, ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી. માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. એક જિલ્લો કે તાલુકાની વાત નથી, બીજા જિલ્લામાં પણ અમે આપને લઈ જઈએ. ખેડૂતોને પાણી આપો, જય જવાન જય કિસાન. જોઈ લો, આ દ્રશ્યો છે તંત્રની અણઆવડતના. આ દ્રશ્યો છે તંત્રની કામચોરીના. આ દ્રશ્યો છે તાસ સાથે તંત્રની છેતરપિંડીના. પહેલી નજરે જોતા આપને લાગશે કે આ કોઈ વન વગડો કે અલાયદું ખેતર હશે જ્યાં ખેડૂતો ઊભા છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ ખેતર નહીં પણ નહેર છે,
જી હા, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડતી કેનાલ, પણ આ તો સાવ સૂકી ભટ છે. ના અહીં પાણી વહે છે, ના ટીપોય પાણી નજરે પડે છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ઊંડ એક સિંચાઈ યોજનાથી ખેડૂતોને જે પિયત માટે પાણી પૂરું પાડતી કેનાલ છે, આ કેનાલ બનાવવામાં આવી ત્યારબાદ સફાઈને લઈને ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે, કારણ કે સફાઈ નથી થઈ. હાલ શિયાળુ પિયતનો સમય પાકી ગયો છે, ત્યારે પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં જે કેનાલ છે, આ કેનાલમાં ખેડૂતો ઉભા છે. આ વિસ્તાર એટલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો મત વિસ્તાર. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલ ઊંડ એક ડેમ હેઠળ હરિયાણા સહિતના આસપાસના 18થી વધુ ગામને પિયતનું પાણી પૂરું પાડતી આ કેનાલ છે, જે સાફ સફાઈની રાહ જોઈ રહી છે. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કેનાલ સાફ ન થઈ, જેના કારણે જામનગરના ખેડૂતોએ કેનાલમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો. હરિયાણા, લીંબુડા, વાવડી, નેસડા, સોયલ, નથુવડલા, રાંગડા વગેરે 18 ગામોમાં સિંચાઈ પાણી પૂરું પાડે છે. તો આ દર વખતે કેનાલમાં પાણી પણ મોડું આવે છે અને સફાઈમાં ટાઈમે ન હોય, એનું બાંધકામ પુલિયા તે તૂટેલા હોય. તો અમે આજથી 1 મહિના પહેલા જ રોલ એની કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ખેડૂતોને મીટિંગ કરેલી, ત્યારે અમને બાંયધરી આપી હતી 1 તારીખે પાણી મળી જશે. હજી કોઈ પાણી છોડવાનું ઠેકાણું નથી. વર્ષો વર્ષ એવું જ થાય છે કે જ્યારે પિયત પૂરું થવા આવે ત્યાં પાણી છોડે, તો એ પાણી શું કામનું? અટાણે ટાઈમે કઈ પાણી છોડતા નથી આ લોકો. અત્યારે ખરેખર સિઝન અટાણે પૂરેપૂરી હાલે છે વાવેતરની, બરાબર છે. તો હજી 1-1.5 મહિને પાણી છોડે તો 1.5 મહિના પછી વાવેતર કેવી રીતનું થાય? અધિકારીઓ એવી જવાબ આપે કે કેનાલ તમે તમારી રીતે સાફ કરી નાખો, અને અમે આ ભવિષ્યમાં 2-4 વખત કરી છે કેનાલ, અમે તમને એની મજૂરી આપી દેશું. કોઈ મજૂર નાખીને અમે કરાવ્યું, કોઈ દી મજૂરી આવી નથી, અને અધિકારીઓ એ બિલ ઉતારીને ખાઈ જતા હોય. બીજી તરફ અધિકારી પણ 15 ડિસેમ્બર સુધી સફાઈ કામ થશે તેવું ગાણું ગાઈ રહ્યા છે. ઊંડ એકની કેનાલની સફાઈ માટેની કામગીરી શરૂ કરાવી દીધી છે, અને એમાંય આપણે કેટલી તારીખે જણાવ્યું છે કે છે 15 ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે, અને ત્યાં સુધીમાં અમારી કેનાલ રેડી હશે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે. બીજી તરફ કેનાલોની સાફ સફાઈ પણ થઈ ગઈ છે, પરંતુ પાણી નથી આવ્યું. જો પિયતનું પાણી આવે તો પાકને ફાયદો થાય. ખંભાળિયા પાસે આવેલ ઘી ડેમમાંથી પાણી છોડાય તો ખંભાળિયા તાલુકાના રામનગર, હર્ષદપુર, કુવાડિયા સહિતના 6 થી 7 ગામને ફાયદો થાય તેમ છે. હર્ષદપુર છે, કુવાડિયા છે, તે બધા ગામમાં પાણી મળી રહે અને શિયાળુ પાક સારો થાય. અત્યારે નેર કેનાલ કમ્પ્લીટ સફાઈ થઈ ગયેલી ભાઈ, તો અત્યારે ચાલુ થઈ જાય તો ઉનાળાનું પાણી, કૂવાનું, બોરનું બધું અત્યારે બચી જાય. શિયાળુ પાકમાં મોટા ભાગનું વાવેતર થઈ ગયું છે. અટાણે આ ઘી ડેમમાંથી જો વહેલી તકે પાણી છોડે તો અમારે વહેલી તકે આ બધા પીક થાય, અને અમારે આ કેનાલમાં 4-5 ગામ આવે છે બધા. આ તરફ સાવલીમાં પણ છતે કેનાલે ખેડૂતો મહાસંકટમાં છે. પાણી વગર પાક સુકાઈ રહ્યો છે. સુકાયેલા ખેતરના આ દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં સરકારે નર્મદાની કેનાલ તો નાખી, પરંતુ રવિ સિઝન પહેલા તંત્ર આ કેનાલમાં પાણી છોડવાનું ભૂલી ગયું. કેનાલ સૂકી રહેતા જર્જરિત બની ગઈ છે. ઉપરથી કેનાલ રિપેરિંગનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, કેમ કે કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક કંઈ થાય તેમ છે. કપાસ, તંબાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર સહિતના પાકનું અહીં વાવેતર થયું છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાવા લાગ્યો છે. 3 વારના એરિંડા કર્યા છે. વરસાદ બહુ કારણે અમારા 3 વારના એરિંડા ગતાર્યા છે. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આલી દે તો બહુ સારું છે. ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં ઝટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું. જો કે રાજકોટમાં અહીં તો અવળી ગંગા વહી રહી છે, કારણ કે કંઈક અલગ જ દ્રશ્યો અહીં જોવા મળ્યા. ભર શિયાળે રોડ પર નદી વહેતી થઈ. પહેલી નજરે રોડ પર વહેતા નદીના આ દ્રશ્યો નિહાળી લાગશે કે ચોમાસાની તસવીર છે, પરંતુ ના, આ તો રાજકોટ મનપાની બેદરકારી છતી કરે તે પ્રકારના દ્રશ્યો છે. રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા.
વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નવાઈની વાત તો એ છે કે રોડ નદી બની ગયો, પરંતુ તંત્રને આ નથી દેખાતું. એક તરફ પાણીને લઈને ખેડૂતો તરસ્યા બન્યા છે, પરંતુ બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જો કે ખેડૂતોની એક મુશ્કેલી નથી, અનેક મુશ્કેલી છે. ખરીફ સિઝનમાં ખોટ ખાધેલો સુરેન્દ્રનગરનો ખેડૂત રવિ સિઝનમાં સારા ઉત્પાદનની રાહ જોઈને બેઠો છે. આ વખતે વરસાદે પાકની બાજી બગાડતા સુરેન્દ્રનગરના ખેડૂતોએ કપાસ, એરંડા, જુવાર, તલમાં નુકસાની વેઠી. જો કે હાલ રવિ સિઝનમાં ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. ચોમાસે તો કપા મારે 80 વીઘાનો હતો, પણ બધો વરસાદના કારણે બધો ફેલ થઈ ગયો. એમાં તો અમારે લગભગ ₹1,00,000 2 લાખ રૂપિયા ઘરના મૂકવા પડ્યા છે. એટલે એ નુકસાની જે છે. હવે આ શિયાળુ પાકમાં અમે વાવ્યો છે, ચણા, અજમો, વરિયાળી અને જીરું, એ 80 વીઘામાં વાવેતર કર્યું છે. જો એમાં અમને ભાવ સારા મળે અને સરકારે અમારા ખેડૂત સામું થોડુંક જોવે તો અમારે ટકી એકવી ખેતી કરી એકવી, નકર અમારે ખાવાના વાંધા પડે એવી પરિસ્થિતિ થાય છે.